એકવાર જ્વાળામુખીની જેમ ફાટ્યો છે। રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા નીતિન પટેલ વિરુદ્ધ મહેસાણા ભાજપના જ કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક સળગતી ઓડિયો ક્લિપ વાયરલ થતા પ્રદેશના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ ઓડિયોમાં કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ નીતિન પટેલ માત્ર બેફામ અપશબ્દો જ નથી બોલી રહ્યા, પણ નીતિનભાઈની રાજકીય કારકિર્દી પોતે જ ખતમ કરી હોવાની અહંકાર ભરી ડંફાસો મારી રહ્યા છે। હાલ સોશિયલ મીડિયા પર કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ અને કાર્યકર વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થતા જ રાજકીય ભૂકંપ આવી ગયો છે। આ ઓડિયો ક્લિપમાં નીતિન પટેલને વારંવાર ગાળો આપવાની સાથે એવો દાવો કરાયો છે કે પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે જ ઊભું કર્યું હતું અને આ વાતના પાકા પુરાવા મેં છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચાડ્યા હતા। તેમના આ કથિત પુરાવાના કારણે નીતિન પટેલને પાર્ટીમાં કોઈ મોટું પદ ન મળ્યું હોવાનો દાવો પણ આ ક્લિપમાં કરાયો છે। ચંદ્રકાંત પટેલ આટલાથી ન ટક્યા। ઓડિયોમાં તેમની દહેશત અને અહંકાર એટલી હદે જોવા મળી રહ્યો છે કે તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મેં જ નીતિન પટેલનું પિક્ચર પૂરું કરી નાખ્યું છે અને ભાજપ તેમને ક્યારેય કોઈ રાજ્યના રાજ્યપાલ પણ નહીં બનાવે। આ વિવાદિત ઓડિયો વાયરલ થયા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મૌન તોડ્યું છે અને સામો મોટો ધડાકો કર્યો છે। સાહેબ, જે રીતે ઓડિયો વાયરલ થઈ રહ્યા છે એને શું કહેશો અને આપણા ઘરે શું આવ્યું છે? જો અત્યારે 10 દિવસ પહેલા મારા ધ્યાન ઉપર આવેલું કે એક વ્યક્તિ જેનું નામ ચંદ્રકાંત પટેલ છે, એણે વિના કારણે મારા એની સાથે કોઈ લેવા દેવા નહીં, કોઈ જાતનો સંપર્ક નહીં, એ વ્યક્તિએ મારા વિરુદ્ધ બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા અપશબ્દો બોલ્યા, મારા વિશે ખરાબ બોલ્યા અને મારું રાજકારણ પૂરું થઈ ગયું ને હવે હું ક્યાંયનો નથી રહ્યો એવી એણે એ ઓડિયોમાં બીજા એક વ્યક્તિ જોડે વાતચીત કરેલી। સ્વાભાવિક છે કે આવી બધી બાબતો ખાનગી રહેતી નથી અને કોઈએ એ ઓડિયો મને મોકલી આપેલો અને એ ઓડિયો મળ્યો ત્યારે અમારા ઉમેદવારો પસંદ કરવા માટેની પાર્લામેન્ટરી બોર્ડ ચાલતું હતું। પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય તરીકે હું સ્વાભાવિક 5 થી 6 દિવસ સળંગ માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ બધાની સાથે સતત મિટિંગોમાં હતો। ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હતી, એટલે મારી પાસે સમય મર્યાદિત હોવાના કારણે મને જ્યારે આ ઓડિયો મળ્યો એટલે મેં ઓડિયો એ વખતે અમારા મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટને મોકલી આપ્યો, અમારા મહેસાણા જિલ્લાના પક્ષના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને મોકલ્યો અને મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોરને મોકલ્યો। અને સ્વાભાવિક છે કે એ લોકો આ ઓડિયો જુએ, સાંભળે તો એમને શિસ્ત વિષયક કાર્યવાહી કરવાની થતી હતી અને એ જ વખતે આ પ્રક્રિયા પણ ચાલતી હતી। પરંતુ કમનસીબે એ વખતે મહેસાણાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને આ ચંદ્રકાંતને મહેસાણા નગરપાલિકા એટલે હવે મહાનગરપાલિકાના ઉમેદવાર તરીકે ટિકિટ પણ મળી હતી। અને મેં અગાઉ પણ કહ્યું છે અને હજુ પણ કહું છું કે જ્યાં ભાજપનું કમળ નિશાન છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ છે, એવા પક્ષના કોઈ પણ ઉમેદવારને આખા ગુજરાતની જનતા વર્ષોથી મત આપે છે અને વિજય અપાવે છે। એટલે આ ચંદ્રકાંત પણ કોર્પોરેટર બની ચૂક્યો છે। એ ઓડિયો આવ્યા પછી મેં પક્ષમાં જે રજૂઆત કરી હતી એના આધારે એની સામે કાર્યવાહી કરવાની પક્ષે કામગીરી શરૂ કરી છે। એ દરમિયાન ગઈકાલે બીજો એક ઓડિયો મને મહેસાણાના જ કોઈ નાગરિકે મોકલી આપ્યો અને એ ઓડિયોમાં
5 વર્ષ પહેલાની જે નગરપાલિકાની ચૂંટણી હતી એ વખતે આ ચંદ્રકાંત એ બીજા વ્યક્તિને એમ કહી રહ્યા છે કે આપણે આપણા સમાજનું જોવાનું, આપણા ત્યાં ચૌધરી ઉમેદવાર ઊભો રાખ્યો છે, 18,000 મત પટેલોના છે, 1500 મત જ ચૌધરીના છે, આપણને કોઈ ગણતું નથી, એટલે આપણે ભાજપનો પાઠ ભણાવવાનો છે અને ભાજપના ઉમેદવારને હરાવી દેવાનો છે. આવું કહીને બીજા એક વ્યક્તિને ઉશ્કેરતો ઓડિયો એ ગઈકાલે જ કોઈએ મને મોકલી આપ્યો છે. એટલે આજે આપણા મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નીતિનભાઈ પટેલ વિજાપુરવાળાની જે વરણી થઈ એમને પદગ્રહણ સમારંભમાં હું ઉપસ્થિત થવા માટે મહેસાણા આવ્યો હતો. અને આ ઓડિયો જે ગઈકાલે મને મારા ઓડિયો સિવાય બીજો ઓડિયો જે મને પ્રાપ્ત થયો છે જે 5 વર્ષ જૂનો છે, એમાં ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટે આ ચંદ્રકાંત પટેલ એક બીજા કાર્યકરને કહી રહ્યા છે કે આપણે આને હરાવી દેવાનો છે. અહીં ચૌધરી ઉમેદવાર આવ્યો છે, ચૌધરી 1500 જ છે, પટેલો 18,000 છે, એટલે આપણે એને હરાવી દેવાનો છે. આવો ઓડિયો એ મેં જે મને મળ્યો હતો એ સ્વાભાવિક છે કે મારી ફરજ છે કે મારે આ વિશે મારા સંગઠનના નેતૃત્વને જાણકારી આપવી પડે. એટલે અત્યારે આવી અને મેં અહીંયા અમારા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને એ ઓડિયો સંભળાવ્યો છે અને ગિરીશભાઈ રાજગોરને પણ એ ઓડિયો સંભળાવ્યો છે. અને ચંદ્રકાંત પટેલની સામે પક્ષની વિરુદ્ધ કામ કરવા માટે, પક્ષની વિરુદ્ધ કોઈને ઉશ્કેરીને ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટેનું કહેવા માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને મને આશા છે કે અમારા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, અમારા પ્રભારી જે મહામંત્રી છે શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રી ભરતભાઈ ડાંગર જે જિલ્લાના પ્રભારી છે, એમના દ્વારા હવે ચંદ્રકાંત વિરુદ્ધ કડકમાં કડક શિસ્ત વિષયક કામગીરી કરવામાં આવશે. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મહેસાણાથી કેદારાચાર્ય. શ્રી કેદારાચાર્ય, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપ બાદ મહેસાણા ભાજપમાં હાલ કેવી પ્રકારની રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે? વિસ્તારથી જણાવજો સમગ્ર મામલો. 4 દિવસથી મહેસાણા ભાજપની અંદર આંતરિક વિખવાદો ખૂબ જ ચરમસીમાએ પહોંચ્યા છે. 7 મિનિટનો એક ઓડિયો જે આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિરુદ્ધનો હતો અને હાલમાં વોર્ડ નંબર 8 માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંતભાઈએ તેમાં બોલ્યા હતા, તેમના વિશે અપશબ્દો, અને તેને લઈને મહેસાણા જિલ્લાની અંદર હાલમાં રાજકીય ગરમાવો ભાજપની અંદર આંતરિક ડખો ખૂબ જ મોટો થવા પામ્યો છે. 7 મિનિટના આ ઓડિયોની અંદર ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી માટે જે તેને વિવિધ શબ્દોનો ઉપયોગ કર્યો અને આ ઓડિયો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પાસે આવતા તેમને મહેસાણા જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર, મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, આ ત્રણેયને તેમને આ ઓડિયો આપ્યો હતો અને શિસ્તના ભાગરૂપે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની તેમને માગણી કરી હતી. પરંતુ કોઈ પણ જાતનો ત્યાંથી આગળ પ્રોગ્રેસ ન થતા તેમને છેવટે જગદીશભાઈ વિશ્વકર્મા જેમના પ્રદેશ પ્રમુખને તેમને જાણ કરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જાણ કરી અને રત્નાકરજીને પણ તેની જાણ કરી, ઓડિયો આપ્યો અને તેમને કહ્યું કે આમને જે મારા વિશે મારે તેની સાથે કોઈ પણ જાતનો ઝઘડો કે કાંઈ જ નથી, છતાં પણ મારા માટેના જે શબ્દો બોલ્યા છે. અને આ ઉપરાંત આ જે ઓડિયોની તો વાત ચાલતી જ હતી, ત્યાં બીજો પણ એક ઓડિયો 5 વર્ષ પૂર્વે જે નગરપાલિકાની ચૂંટણી હતી તેની અંદર પણ આ ચંદ્રકાંતભાઈએ ભાજપના જે ઉમેદવાર હતા તેના વિરુદ્ધમાં પ્રચાર કરવા અને તેને જીતાડવા માટેની જે વાત કરી હતી, એટલે કે પક્ષ વિરોધની જે કાર્યવાહી થઈ હતી તેને લઈને પણ તેમણે
આ વખતે ઉગ્ર રજૂઆત કરી છે. કેટલા દિવસમાં હવે આ ચંદ્રકાંતભાઈ ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે, સંગઠન તેના બાબતે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. જી કેદારાચાર્ય, નીતિન પટેલે આ મામલે શું પ્રતિક્રિયા આપી છે? નીતિનભાઈએ પણ પોતે ઉપર રજૂઆત કરી છે અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં તેમના એક વિડીયો બાઇટ આપી. એમાં જણાવ્યું હતું કે મારે ચંદ્રકાંત સાથે કોઈ પણ જાતનો કોઈ ઝઘડો કે કોઈ એ વાત છે નહીં, છતાં પણ મારા માટે આવા વિભિન્ન શબ્દોનો કેમ ઉપયોગ કર્યો છે. મેં એમને ભરતભાઈ ડાંગરને, ગિરીશભાઈ રાજગોરને અને પ્રભારીને મંત્રી આપી હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી ન થતા તેમને પ્રદેશની અંદર જગદીશ વિશ્વકર્મા અને સીએમ સુધી વાત પહોંચાડવાની ફરજ પડી હતી. અને આ એમની રજૂઆત બાદ તેમને એમ પણ જણાવ્યું હતું કે જે પક્ષ વિરોધી કાર્યવાહી કરે છે એ સંગઠનનું માળખું અવશ્ય તેની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેશે તેવું તેમને જણાવ્યું છે. જી ધન્યવાદ કેદારાચાર્ય માહિતી બદલ. સમાચારમાં આગળ